તો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે જો સવાર પડી ગઈ છે ને આપણે ગામડાનો ડે 1 છે. જાગતા વેત જ મહાદેવની ધજાના દર્શન થઈ જાય છે. મહાદેવ મહાદેવ. મિત્રો, સવારમાં જાગતા વેત જ વાતાવરણ ખૂબ આંખોને આનંદ આપે એવું હતું. તમે જોઈ શકો છો અને થોડાક સાઉન્ડ પણ તમે સાંભળો. મહાદેવ મહાદેવ. ગાઈઝ, અત્યારે વાગ્યા છે 2 અને અમે જઈએ છીએ મારી વાડીએ. બાપુજી મસાલો બનાવી નાખે એટલે આપણે નીકળી જઈએ. અને પ્રભુનો પોટિયો પણ બેઠો છે અહીંયા. ગામમાં શું કહેવાય, જરૂર હોય તો કોઈને લઈ જજો અહીંથી તમારે. અને હા ગાઈઝ, જો આપણો આંબો છે, આ દેશી આંબો છે. ગુંદો પણ છે, જેને ગુંદાની ભાજી કે ગુંદાનું શાક કરવું હોય તો આવજો. ખાસ ગામવાળા આપણી વાડીએ લઈ જાજો. અને આ બધી કલમનું છે અને એમાં જો કેરી તમને દેખાતી હોય તો અમારા કલમોમાં કેરીને કંઈ વાંધો આવ્યો ને માતાજીની દયાથી તો આમનામ રહે, મતલબ સિઝનમાં તો વાંધો ન આવે કંઈ. અને હવે અમે જઈએ વાડીએ ડાયરેક્ટ ત્યાં, અને ત્યાં થોડાક લાકડા કાપવાનું છે અને ત્યાં તો ડાયરેક્ટ મળી જાય. તો ત્યાં લગન બનાવી રહ્યો અમારી સાથે. ગાઈઝ, જો આ અમારા ગામનો ડેમ છે. અત્યારે તો ખાલી થઈ ગયું છે, ઉનાળો આવી ગયો ખાલી થઈ જાય એટલે અહીંથી નાવા જતા અમે ક્યારેક ક્યારેક. બહુ ઘણો ટાઈમ થઈ ગયો, હવે અહીંયા નાવા નથી જતા. આપણે તમે અમારો ડુંગરનો જે બ્લોગ જોયો તો એમાં અમે બતાવ્યું હતું, હું મારો નાનો ભાઈ છે એમાં હારે હતા. એમાં તમને કીધું હતું કે અમે ત્યાં નાવા જઈએ. અત્યારે આ ડેમમાં નાવા નથી જતા. અને જો અહીંયા આગળ આ જે છે અત્યારે ડેમ છે જ પાણી ભરેલું છે. આ બાજુ અહીંયા અમે ક્રિકેટ રમતા હોઈએ છીએ. અત્યારે હજી પાણી ભરેલું છે. અહીંયા પાણી થઈ જાય એટલે ગામના લોકો બધા અહીંયા ક્રિકેટ રમવા આવે છે આ જગ્યા ઉપર. જગ્યા છે આ જો તમને બાઉન્ડ્રી દેખાતી છે અહીંયા. અહીંયા અમે ક્રિકેટ રમવા આવીએ. અત્યારે ખાલી થઈ ગયું છે, ઓલમોસ્ટ ખાલી થઈ ગયું છે. હવે ફૂંકાવું મળે એટલે અહીંયા મેચ રમવા ચાલુ કરી નાખવાનું છે. આપણે વેકેશન પડી જાય, મતલબ પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થઈ જાય એટલે અહીંયા ક્રિકેટ રમવા વહી આવવાનું છે. અને જે સામે દેખાય છે એ આપણી વાડી છે, પણ આપણે ડેમ છે એટલે આપણે પેલી બાજુ આ રસ્તેથી ફરીને જવું પડે છે અને આપણે અહીંયા જવાનું છે. આવી જશે અમે વાડીએ. અને જરા તડકી છે, કાંઈ બીજું જોવા નહીં મળે તમને. પણ ખાલી લાકડા કાપવાના છે તો એ તડકીમાં જ કાપવા પડશે. હું તમને વાડી બતાવું. આ જો આપણી વાડી છે. અત્યારે તો કાંઈ નથી, દાંતી હાંકી નાખેલ છે અને અહીંયા થોડાક હાગ હતા કાપી નાખ્યા. આ જો તમે જોઈ શકો છો. અત્યારે જમતા હોય ખૂતા હોય ખબર નહીં, આપણે જઈએ ત્યાં શું કરે છે જોઈ. ગાઈઝ, આપણા મામાની જો અહીંયા છે, તૈયાર થવા માંડ્યા છે. આગળ પોતાના સાધન સામગ્રી અસ્ત્ર બસ્ત્ર એટલે આપણે અહીં વડલો છે મોટો મસ્તનો. પહેલાં અમે જો અહીંયા જમવા જતા અને આ કાપી નાખ્યા છે. અને ખેતર ખેડી નાખેલું છે. એક અહીંયા કા કલમ છે તો આબોહવા થોડીક ઠંડી રહી. લોકો જવા માંડ્યા છે લાકડા કાપવા. આપણે ત્યાં જઈને આગળ બધા લાકડા પોતપોતાનું કામ કરે તો આપણે એને થોડાક રેકોર્ડ કરી લઈએ. गाइस, आप देख सकते हैं ये सब धुरंधरों को, ये सब अब जा रहे हैं अपने हथियार लेके और वापस लौटेंगे. वो क्या डायलॉग था मैं भूल गया. घायल हूँ पर घातक हूँ. टाँकी भूल थवा मणी से એટલે પછી આને વાંધો ન આવે, સમજ્યા? થોડુંક ઓઇલ કરી નાખી અને પછી આગળ ઘર 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 ઘર. मैं निकला गड्डी लेके
ગાઈસ પછી પાણીમાં લાકડું પડી ગયો હતો તો હું પાણીમાં લાકડું લેવા ગયો. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે લાકડું કાઢી નાખીએ હવે. જો ગાઈજીસ આ આપણા મામા છે, બાજુ મમ્મી રાતા છે, બાપુજી છે અને આ મોટા મામા છે સૌથી. એ લોકો લીમડા કાપે છે અને હું એનું શૂટિંગ કરું છું. અને જે લોકો સિટીમાં જીમમાં જાય છે એ લોકોને મારે એટલું જ કહેવું છે, ખાલી તમે 15 દિવસ આવો અમારા ગામડે અને ખેતી કરીને આવું કામ કરી જવો. તમારે જીમ કરવાની જરૂર પડે કે ન પડે એ પછી તમે મને કહી દેજો. ગાઈઝ હવે આપણે બનાવવા માંડ્યા છીએ ચા પાકવા જ આવી ગયો છે, એટલે પાકી જાય એટલે હવે આપણે હેઠે ઉતારી લઈએ ને. ગાઈઝ ચા બની ગયો છે, હાલો ચા પીવા. આપણે જો મામા ચા પીવે છે અને બીજા બધા લોકો પણ છે અહીંયા. ગાઈઝ ટુડેઝ વર્ક ઓવર. નાઉ વી વિલ ગો હોમ સૂન. ઘરે જાય છે. તો આજ વાસનો બસ.